नमस्कार मित्रों, फरी एक वखत स्वागत है तमारू गुजराती टिप्स यूट्यूब चैनल नी अंदर। तो दोस्तों, रमत गमतना आ जनरल नॉलेज ना आ सीरीज नी अंदर आपणे भाग 5 જોઈ રહ્યા છીએ। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડિયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા वीडियो पसंद हो तो एक लाइक जरूर करजो અને वीडियो ने વધારેમાં વધારે શેર કરવા વિનંતી। तो ચાલો જોઈએ। तो भाग 4 નો છેલ્લો પ્રશ્ન હતો, રિકાર્ડો ઝુલિયો કયા દેશનો ખેલાડી છે? તો રિકાર્ડો ઝુલિયો મેક્સિકો જે દેશ છે તેનો ખેલાડી છે અને તે બોક્સિંગની રમત સાથે સંકળાયેલો છે। ત્યાર પછી જોઈએ તો ગેરી કાસ્પારો કયા દેશનો ખેલાડી છે? તો ગેરી કાસ્પારો રશિયાનો ખેલાડી છે અને તે ચેસની રમત સાથે સંકળાયેલો છે। ત્યાર પછી જોઈએ તો રોનાલ્ડો કયા દેશનો ખેલાડી છે? તો રોનાલ્ડો એ બ્રાઝિલનો ખેલાડી છે અને તે ફૂટબોલની રમત સાથે સંકળાયેલો છે। ત્યાર પછી આપણે જોઈએ બ્રાયન લારા કયા દેશનો ખેલાડી છે? તો બ્રાયન લારા વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી છે અને તે ક્રિકેટની રમત સાથે સંકળાયેલો છે। ત્યાર પછી આપણે જોઈએ તો ડિએગો મેરેડોના કયા દેશનો ખેલાડી છે? તો ડિએગો મેરેડોના અર્જેન્ટિનાનો ખેલાડી છે અને તે ફૂટબોલની રમત સાથે સંકળાયેલો છે। ત્યાર પછી જોઈએ તો ઓલિમ્પિક રમતોત્સવ દર કેટલા વર્ષે ઉજવાય છે? તો ઓલિમ્પિક રમતોત્સવ દર 4 વર્ષે ઉજવવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો કયા વર્ષથી મહિલાઓએ ઓલિમ્પિક રમતોત્સવની અંદર ભાગ લેવાનું શરૂ કર્યું હતું? તો ઈસવીસન 1900 થી મહિલાઓએ ઓલિમ્પિક રમતોત્સવની અંદરથી ભાગ લેવાનું શરૂ કર્યું હતું। ત્યારબાદ જોઈએ તો ભારતે બીજો વનડે ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે જીત્યો હતો? તો ભારતે બીજો વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2011 ની સાલની અંદર જીત્યો હતો। ત્યારબાદ જોઈએ તો ભારતે 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ફાઇનલમાં કોને હરાવ્યું હતું? તો ભારતે જે 2011 નો વનડે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો હતો, તો આ વર્લ્ડ કપની ફાઇનલની અંદર ભારતે શ્રીલંકાને હરાવ્યું હતું। ત્યાર પછી જોઈએ તો 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કપ્તાન કોણ હતું? તો તેનો જવાબ આવશે મહેન્દ્રસિંહ ધોની, જે 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપના કપ્તાન હતા ભારતીય ટીમના। ત્યારબાદ જોઈએ તો 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં મેન ઓફ ધ સિરીઝ નો ખિતાબ કોને આપવામાં આવ્યો હતો? તો જે 2011 નો વનડે ક્રિકેટ વર્લ્ડ કપ છે, આ ક્રિકેટ વર્લ્ડ કપની અંદર મેન ઓફ ધ સિરીઝ નો ખિતાબ યુવરાજ સિંહને આપવામાં આવ્યો હતો। ત્યારબાદ જોઈએ તો 2011 ના વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં યજમાન દેશ કોણ હતા? તો 2011 ના જે વનડે ક્રિકેટ વર્લ્ડ કપ હતો તેમના યજમાન દેશ હતા ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ। ત્યારબાદ જોઈએ તો પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ કોણ જીત્યું હતું? તો તેનો જવાબ આવશે પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ ભારત જીત્યું હતું। ત્યાર પછી જોઈએ તો T20 ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત ક્યારથી થઈ હતી? તો T20 ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત 2007 થી થઈ હતી અને પ્રથમ આ T20 કપ છે એ ભારત જીત્યું હતું। ત્યાર પછી જોઈએ પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે કોને હરાવીને કપ જીત્યો હતો? તો જે પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2007 ની અંદર રમાતો હતો, તો આની અંદર ભારતે પાકિસ્તાનને હરાવી અને ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું હતું। ત્યાર પછી જોઈએ તો પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2007 માં ભારતીય ટીમના કપ્તાન કોણ હતું? તો પ્રથમ T20 ક્રિકેટ વર્લ્ડ કપ જે 2007 ની અંદર રમાયો, આ વર્લ્ડ કપની ભારતીય ટીમના કપ્તાન હતા મહેન્દ્રસિંહ ધોની। ત્યાર પછી જોઈએ તો ફિફાનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો ફિફાનું મુખ્ય મથક પેરિસની અંદર આવેલું છે। ત્યાર પછી જોઈએ તો શતરંજનો ઉદ્ભવ કયા દેશમાં થયો હતો? તો શતરંજનો ઉદ્ભવ ભારતની અંદર થયો હતો। ત્યાર પછી જોઈએ તો વનડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ સદી કોને ફટકારેલી છે? તો વનડે ક્રિકેટની અંદર
સૌથી ફાસ્ટેસ્ટ સદી કોરી એન્ડરસને લગાવી હતી, જેને 36 બોલની અંદર છે આ 100 રન કર્યા હતા અને તે ન્યુઝીલેન્ડનો ખેલાડી છે. ત્યાર પછી જોઈએ તો કઈ ભારતીય મહિલા ખેલાડીને ફિક્કીનો વર્ષ 2013 નો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો ભારતીય મહિલા ખેલાડી દીપિકા કુમારીને ફિક્કીનો વર્ષ 2013 નો સર્વશ્રેષ્ઠ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર પછી જોઈએ તો 23મો વિન્ટર ઓલિમ્પિક 2018 કયા દેશમાં યોજાશે? તો 23મો વિન્ટર ઓલિમ્પિક 2018 છે દક્ષિણ કોરિયાના પ્યોંગયાંગ ની અંદર છે યોજાવાનો છે. ત્યારબાદ જોઈએ તો મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2014 માં કયો દેશ જીત્યો હતો? તો મહિલા T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2014 માં રમાયો હતો. આ વર્લ્ડ કપ શ્રીલંકા જીત્યું હતું. ત્યાર પછી જોઈએ તો વિશ્વ મહિલા સિનિયર સ્નૂકર સ્પર્ધા 2017 નો ખિતાબ કઈ ભારતીય મહિલાએ જીત્યો હતો? તો વિશ્વ મહિલા સિનિયર સ્નૂકર સ્પર્ધા 2017 છે. તો આ સ્પર્ધાનો ખિતાબ ચિત્રા માંગીમેરાજ નામની જે ભારતીય મહિલા છે તેમને જીત્યો હતો. ત્યારબાદ જોઈએ તો વર્ષ 2013 માટેનો રાજીવ ગાંધી વિશ્વ કપ ખેલ રત્ન એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો? તો વર્ષ 2013 માટેનો રાજીવ ગાંધી વિશ્વ કપ ખેલ રત્ન એવોર્ડ રોન્જન સોઢીને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો 2018 નો ફૂટબોલ વિશ્વ કપ કયા દેશમાં યોજાશે? તો 2018 નો ફૂટબોલ વિશ્વ કપ રશિયાની અંદર છે યોજાશે. તેવી જ રીતે 2022 નો ફૂટબોલ વિશ્વ કપ કયા દેશમાં યોજાશે? તો 2022મો ફૂટબોલ વિશ્વ કપ કતાર દેશની અંદર છે યોજાશે. ત્યારબાદ જોઈએ તો 2019 નો ક્રિકેટ વર્લ્ડ કપ કયા દેશમાં યોજાશે? તો 2019 નો ક્રિકેટ વર્લ્ડ કપ ઇંગ્લેન્ડની અંદર છે યોજાશે. ત્યાર પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલનું મુખ્યાલય દુબઈની અંદર આવેલું છે. ત્યારબાદ જોઈએ તો કઈ પત્રિકાને ક્રિકેટનું બાઇબલ કહેવાય છે? તો વિડઝન નામની જે પત્રિકા છે આ પત્રિકાને ક્રિકેટનું બાઇબલ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો પિંગ પોંગ રમતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો પિંગ પોંગ રમતને બીજા ટેબલ ટેનિસના નામે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો તીરંદાજી કયા દેશની રાષ્ટ્રીય રમત છે? તો તીરંદાજી એ ભૂટાન દેશની રાષ્ટ્રીય રમત છે. ત્યારબાદ જોઈએ તો 35મો રાષ્ટ્રીય રમોત્સવ કયા રાજ્યમાં યોજાયો હતો? તો 35મો રાષ્ટ્રીય રમોત્સવ કેરળ રાજ્યની અંદર છે યોજાઈ ગયો હતો. ત્યારબાદ જોઈએ તો માઇકલ ફેલ્પ્સ કયા દેશનો ખેલાડી છે? તો માઇકલ ફેલ્પ્સ અમેરિકાના ખેલાડી છે અને તે તરણ સ્પર્ધાની અંદર છે સંકળાયેલો છે. ત્યારબાદ જોઈએ તો વિશ્વનો સૌથી ઝડપી દોડવીર ઉસેન બોલ્ટ કયા દેશનો ખેલાડી છે? તો વિશ્વનો સૌથી ઝડપી દોડવીર ઉસેન બોલ્ટ જમૈકાનો ખેલાડી છે. ત્યારબાદ જોઈએ તો બટરફ્લાય શબ્દ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો બટરફ્લાય શબ્દ એ તરણની રમત સાથે સંકળાયેલો છે. ત્યારબાદ જોઈએ તો સૂર્યશેખર ગાંગુલી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો સૂર્યશેખર ગાંગુલી એ ચેસની રમત સાથે સંકળાયેલો છે. ત્યારબાદ જોઈએ તો ડેવિસ કપ કઈ રમત માટે આપવામાં આવે છે? તો ડેવિસ કપ એ લોન ટેનિસની રમત માટે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ગ્રાન્ડ સ્લેમ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ગ્રાન્ડ સ્લેમ એ ટેનિસની રમત સાથે સંકળાયેલો છે. ત્યારબાદ જોઈએ તો ગ્રાન્ડ માસ્ટર કઈ રમત સાથે સંકળાયેલ છે? તો ગ્રાન્ડ માસ્ટર એ શતરંજની રમત સાથે સંકળાયેલો છે. ત્યારબાદ જોઈએ તો કયા ખેલાડીનું ઉપનામ બોમ્બે બોમ્બર છે? તો ભારતીય ક્રિકેટર ખેલાડી સચિન તેંડુલકરનું ઉપનામ બોમ્બે બોમ્બર છે. ત્યારબાદ જોઈએ તો અર્જુન પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો અર્જુન પુરસ્કાર આપવાની શરૂઆત 1961 થી
કરવામાં આવી હતી. ત્યારબાદ જોઈએ તો કયો ક્રિકેટર ટર્મિનેટર તરીકે ઓળખાય છે? તો ભારતીય ક્રિકેટર હરભજન સિંહ જે ટર્મિનેટર તરીકે ઓળખાય છે. ત્યારબાદ જોઈએ તો ડેનિસ ધ મિનેશ કયા ખેલાડીનું ઉપનામ છે? તો ડેનિસ ધ મિનેશ આંદ્રે અગાસી ખેલાડી છે, તેમનું ઉપનામ છે. ત્યારબાદ જોઈએ તો વિજયસિંહ કયા દેશનો ખેલાડી છે? તો વિજયસિંહ એ ફિજી દેશનો ખેલાડી છે અને તે ગોલ્ફની રમત સાથે સંકળાયેલો છે. ત્યારબાદ જોઈએ તો ડાન્સિંગ એમ્પાયર તરીકે કોને ઓળખાય છે? તો ડાન્સિંગ એમ્પાયર તરીકે ડેવિસ શેફર્ડને ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો શિયાળુ ઓલિમ્પિક્સ રમતોત્સવમાં કઈ રમતોનો સમાવેશ કરવામાં આવે છે? તો શિયાળુ ઓલિમ્પિક રમતોત્સવની અંદર જે ઓછામાં ઓછી 25 દેશોની અંદર જે રમત લોકપ્રિય હોય છે તેવી રમતોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કઈ આંતરરાષ્ટ્રીય ટેનિસ સ્પર્ધા ઘાસના મેદાનમાં યોજાય છે? તો વિમ્બલ્ડન જે ટેનિસ સ્પર્ધા છે આ ટેનિસ સ્પર્ધા ઘાસના મેદાનની અંદર યોજવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ટેનિસમાં ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માટે ખેલાડીને કઈ કઈ ટુર્નામેન્ટો જીતવી પડે છે? તો ટેનિસની અંદર ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવા માટે ખેલાડીઓને ઓસ્ટ્રેલિયન ઓપન, વિમ્બલ્ડન, ફ્રેન્ચ ઓપન અને યુએસ ઓપન આ તમામ ટુર્નામેન્ટો છે જીતવી પડે છે. ત્યારબાદ જોઈએ તો ખોખોના મેદાનમાં કેટલી ક્રોસ લાઈનો હોય છે? તો ખોખોની મેદાનની અંદર 8 ક્રોસ લાઈનો હોય છે. ત્યારબાદ જોઈએ તો ગુગલી કઈ રમત સાથે સંકળાયેલો શબ્દ છે? તો ગુગલી એ ક્રિકેટની રમત સાથે સંકળાયેલો શબ્દ છે. ત્યારબાદ જોઈએ તો સચિન તેંડુલકરે પોતાનું 100મું શતક કયા દેશ સામે લગાવ્યું હતું? તો સચિન તેંડુલકરે પોતાનું 100મું શતક બાંગ્લાદેશ સામે લગાવ્યું હતું. તો દોસ્તો આપણે રમતગમતના જનરલ નોલેજની આ સિરીઝનો આપણે ભાગ 5 જોયો. તો પ્લીઝ ભાગ 6 જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને આ અમારા વિડીયોને તમારા WhatsApp ગ્રુપની અંદર અથવા તો સોશિયલ મીડિયાની અંદર શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર.